તો ખેડા જિલ્લામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી, જેમાં ખેડાના માતર નડિયાદના ગામડાઓમાં વરસાદ વરસ્યો। નડિયાદ, માતરના સાયલા તેમજ લીંબાસીમાં વરસાદ વરસ્યો। તો આ તરફ ભલાળા, ત્રાજ અને અલિન્દ્રા સહિતના ગામડાઓમાં પણ વરસાદ વરસ્યો હતો। અમદાવાદ નડિયાદ વચ્ચે હાઈવે પર ધોધમાર વરસાદ વરસ્યો હતો। તો ખેડાના આ દ્રશ્યો છે જ્યાં આજે વરસાદ છે તે વરસ્યો હતો। અલગ અલગ વિસ્તાર છે, એમાં માતરના સાયલા, લીંબાસી તેમજ જે હાઈવે છે ત્યાં પણ વરસાદ છે તે વરસ્યો હતો। નેશનલ હાઈવે તેમજ અંદરના જે વિસ્તારો છે ત્યાં પણ મેઘરાજાએ ધડબડાટી છે તે બોલાવી હતી। તો કેટલાક જિલ્લા તેમજ તાલુકામાં વરસાદ છે તે વરસી રહ્યો છે, જેના કારણે જ્યાં પણ ગરમી અને બફારો છે ત્યાં લોકોને મોટી રાહત મળી છે। બે તરફ જગતના તાત એવા ખેડૂતોને પણ રાહત થઈ છે કે જો આવો જ વરસાદ મધ્યમ તેમજ સારો વરસાદ વરસે તો ચોક્કસથી વાવણી લાયક વરસાદથી તેઓ પણ આગળ જે પાક છે તે લઈ શકે। તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં ક્યાંક પાણી ભરાઈ જવાની સમસ્યા છે તે પણ સર્જાઈ હતી। તો બીજી તરફ જે નેશનલ હાઈવે છે અમદાવાદથી બરોડાનો, તો તેમાં પણ અત્યારે જોઈ શકાય છે કે વિઝિબિલિટીમાં પણ થોડો ઘટાડો થયો હતો, તેના કારણે તમામ વાહન ચાલકોને લાઇટ રાખવાની પણ ફરજ પડી હતી।